સતત 4 વાર નિષ્ફળતા, પ્રિલિમ પણ પાસ ન થાય ને 5મા પ્રયાસે યુપીએસસીમાં આઈપીએસ બનવા સુધીની સફર કરનાર જેનિશ ચૌહાણની પ્રેરણાત્મક કહાની. શું કહી રહ્યા છે જેનિશ ચૌહાણ? તો તમારા એક નિર્ણયથી અગર આટલા બધા લોકોના જીવનમાં બદલાવ આવી શકે તો કેમ આપણે એ એક્ઝામને એટેમ્પ ના કરે. એવા ઘણા લોકો છે જેમના હું લગ્નમાં નહોતો જઈ શક્યો આ તૈયારી દરમિયાન. આપણે નજીક ના એકદમ. યસ સર. બટ આજે એવું થાય છે કે આજે એમના છોકરાઓ મને કોંગ્રેચ્યુલેશન કરવા આવી જાય. બરાબર. તો સર મને એવું લાગે છે કે એ બધું સેક્રિફાઈસીસ અલ્ટિમેટલી વર્થ ઇટ છે. અને સર યુપીએસસીની તૈયારી મલ્ટિપલ સ્ટેજીસમાં થઈ રહી છે. જ્યારે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. મેઇન્સ જ આપણું એવું છે જેનો સ્કોર તમારો અલ્ટિમેટલી કેડર, અલ્ટિમેટલી તમારી સર્વિસ ડિસાઇડ કરે. તો સર એ દરમિયાન મેં ઘણા કોર્સીસ યુઝ કર્યા છે. જેમ કે આપણા ધ એરા એકેડમીનું મેઇન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ હતું, મેં એ લીધેલું છે. અમિતસિંહ ચાવડા સરનું કોન્ટ્રીબ્યુશન કહું તો લાઈક મને એમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપ્યો છે કે મેં 1-to-1 સપોર્ટ છે કે મેં અગર એમને અડધી રાત્રે પણ કીધું છે કે સર મને ગુજરાત ઉપર ક્વેશ્ચન્સ કરવા છે સર, તો એમને કે કાલે આવી જાઓ સર, મને આ ક્વેશ્ચન્સ કરવા છે, ઇકોનોમીના ક્વેશ્ચન્સ જોઈએ છે, તો સર એમને ક્યારેય ના નથી પાડી. એટલે ધ એરા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું આ રીતે સપોર્ટ કરતી જ હોય છે.